નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાના જાણીતા રિસર્ચર ડોક્ટર જય મકવાણાના નિવાસ સ્થાને વર્ષ 2014થી સતત વિજ્ઞાન અને સંસ્કૃતિના સંગમ સમાન રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ યાત્રામાં એક મોટો બદલાવ જોવા મળ્યો હતો. અત્યાર સુધી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને એક જ રથમાં બિરાજમાન કરાતા હતા, પરંતુ આ વર્ષે ત્રણેય ભગવાન માટે અલગ અલગ સુંદર રથ તૈયાર કરવામાં આવ્યા હતા. આ રોબો રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય વિજ્ઞાનના સકારાત્મક ઉપયોગ સાથે સમાજમાં પર્યાવરણની જાગૃતિ અને ગ્રીન એનર્જીનો સંદેશ પહોંચાડવાનો છે. જેના ભાગરૂપે આ ત્રણેય રોબોટિક રથની બેટરીને ચાર્જ કરવા માટે સૌર ઉર્જા એટલે કે સોલાર પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રથયાત્રાના પ્રારંભ પૂર્વે પરિવારના સૌથી વડીલ એવા કાશીબાએ શાસ્ત્રોક્ત પદ્ધતિથી પહિંદ વિધિ કરીને સોનાની સાવરણીથી કચરો વાળી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં પરંપરાગત દોરડાથી જગ્યાએ ત્રણેય રથો રિમોટ કંટ્રોલ અને મોબાઈલ એપ દ્વારા સંચાલિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇસ્કોન મંદિરથી ખાસ પધારેલા સેવકોએ હરે રામ હરે કૃષ્ણની ધૂન બોલાવી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ વર્ષની રથયાત્રામાં ભગવાન કૃષ્ણની અતિ પ્રિય એવા ગૌ માતા પણ વિશેષ રૂપે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ અનોખી ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ રથયાત્રાના દર્શન કરવા માટે સોસાયટીના બાળકો, મહિલાઓ અને અબાલ વૃદ્ધ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વડોદરાની સંસ્કારી જનતાને જય જગન્નાથ. આજે રોબો રથયાત્રાનું 13મું વર્ષ. 13 વર્ષથી આ નવી પરંપરા જે આપણે વડોદરામાં શરૂ થઈ છે એ ભગવાનની કૃપાથી અવિરત પરે ચાલી રહી છે. વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને વિશ્વમાં શાંતિ થાય એ હેતુથી રસ્સીના બદલે રિમોટ કંટ્રોલથી ચાલતા રોબો રથની ઉપર ભગવાનની આજે આ 13મી રોબો રથયાત્રાનું પૂર્ણાહુતિ થઈ રહી છે અને એ બદલ અમે વડોદરાની જનતાનો અને ભગવાનનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.